ટીવી સિરિયલો જોઈને શીખ્યો ક્રાઇમ, વૃદ્ધોને બનાવતો શિકાર, હત્યા પછી રોકડા અને ઘરેણા લૂંટી થઈ જતો રફુ ચક્કર. નમસ્કાર, સ્વાગત છે આપનું દિવ્ય ભાસ્કરની ક્રાઇમ સિરીઝ અસુરમાં. વાત છે એવા સિરિયલ કિલરની જેણે 5 મર્ડર કર્યા. એના શિકાર હતા વૃદ્ધ. ગળું ટૂંપી હત્યા કરનારા અસુરનું નામ મિલન રાઠોડ ઉર્ફ રાવણદેવ. સ્વભાવે ચોર એવો મિલન મહુવાના સેંદરડા ગામે કપાસની દલાલી કરતો. આજથી 23 વર્ષ પહેલા 2002 માં તેણે પહેલી હત્યા કરી. સગીર હતો ત્યારે જ પોતાના પિતાના કાકીને એકલા જોઈ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા અને 5-6 હજાર રોકડા તેમજ ઘરેણા લૂંટી ભાગી ગયા. કાકી બીમાર હતા એટલે કોઈને શંકા પણ ન થઈ. આ સનકી હત્યારો દરેક લૂંટની એકાદ વસ્તુ સંઘરી રાખતો અને થોડા ટાઈમે બોક્સમાંથી કાઢી એ વ્યક્તિની હત્યા યાદ કરી પિશાચી આનંદ મેળવતો. તેણે બીજી હત્યા કરી 2017 માં. અતિવૃષ્ટિના કારણે આવક ઓછી થઈ. તેને ત્યાં આવતા ખોડના એક ખરીદદાર ગોવિંદભાઈ હડિયા પાસેથી રૂપિયા માંગ્યા. બાપા, થોડા ખાવાના ઘટ્યા છે, ટેકો કરજો ને. 3% વ્યાજે 60,000 રૂપિયા લીધા અને પછી જરૂર પડતા બીજા 40,000 પણ લીધા. પહેલા 60,000 ડાયરીમાં નોંધ કરી સાક્ષીની હાજરીમાં લીધેલા અને બીજા 40,000 વિશ્વાસના આધારે. મિલનની દાનત બગડી. એક સાંજે ગોવિંદભાઈ ઘરે એકલા હતા. છત પર સૂતા હતા અને મિલન પહોંચ્યો. ઊંઘમાં જ ગોવિંદભાઈનું ગળું દબાવી દીધું. બીજા દિવસે ગોવિંદભાઈની અંતિમ યાત્રામાં પણ જોડાયો અને 2 દિવસમાં અગાઉ લીધેલા 60,000 વ્યાજ સહિત ચૂકવ્યા પણ ખરા, જેથી કોઈને શંકા ન જાય. આ સનકીનો ત્રીજો શિકાર હતો.